કપડવંજમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે। 3.25 કરોડના ખર્ચે વરાસી નદી પર બનેલો ચેકડેમ મહિનાઓમાં જ સમાધિ લઈ લેતા સવાલો ઉઠ્યા છે। નદીના પટ કરતા પણ નીચો ડેમ બનાવીને કરાયેલા આ ગજબના બુદ્ધિ પ્રદર્શનને કારણે ખેડૂતોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે। જનતાના પરસેવાની કમાણી સ્વાહા કરી જનારા આ ભ્રષ્ટ બાબુઓ સામે કડક કાર્યવાહીની લોક માંગ ઉઠી છે। જોઈએ રિપોર્ટ ભ્રષ્ટાચારનો ચેકડેમ। પોણા 3 કરોડના ચેકડેમે નદીમાં લીધી સમાધિ। અધિકારીઓએ ભ્રષ્ટાચારની ગંગામાં ધોયા હાથ। નદીના પટ કરતા નીચો ડેમ, ગજબ બુદ્ધિ પ્રદર્શન। ખેડા જિલ્લાના કપડવંજમાં ભ્રષ્ટાચારની એવી તો ગંગા વહી કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ ભેગા મળીને પોણા 3 કરોડ રૂપિયાનું કરી નાખ્યું। વરાસી નદીના પટમાં સિંચાઈ વિભાગે એવું તો બુદ્ધિનું પ્રદર્શન કર્યું કે નદીના સ્તર કરતા પણ નીચો ચેકડેમ બનાવીને ઇજનેરી કળાના લીરે લીરા ઉડાવી દીધા। 12 મહિના પહેલા કરોડોના ખર્ચે તૈયાર થયેલો આ ચેકડેમ અત્યારે નદીમાં સમાધિ લઈને બેઠો છે। જાણે કે તે ખેડૂતોના હિત માટે નહીં પણ ભ્રષ્ટાચારીઓના ખિસ્સા ભરવા માટે જ બન્યો હોય। પોણા 3 કરોડ જેવી માતબર રકમ ખર્ચાઈ ગઈ હોવા છતાં ખેડૂતોના ખેતરો તો સૂકા જ રહ્યા, પણ ભ્રષ્ટ બાબુઓ અને કોન્ટ્રાક્ટરની તિજોરીઓ ચોક્કસ છલકાઈ ગઈ। લોખંડના નામે ભંગાર અને સિમેન્ટના નામે માત્ર ધૂળ। કોન્ટ્રાક્ટર અને બાબુઓએ કરોડોનું આંધણ કરી નાખ્યું। ખેતર કોરા રહ્યા અને ભ્રષ્ટાચારીઓની તિજોરીઓ છલકાઈ। ખેડૂતોનો આરોપ છે કે આખા પ્રોજેક્ટમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને લોખંડ અને સિમેન્ટમાં મોટો ખેલ પાડવામાં આવ્યો છે। જે ચેકડેમ દાયકાઓ સુધી ટકવો જોઈએ તે પહેલા જ વરસાદમાં નદીના તળિયે બેસી જાય, એનાથી મોટી શરમની વાત બીજી કઈ હોઈ શકે? જે આ ચેકડેમ બન્યો છે એમાં ખેડૂતને ફાયદો કશો થયો નહીં, પાણીનો સંગ્રહ થતો નથી। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પૈસા સરકારના ખોટા વેડફાઈ ગયા। એના પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કોન્ટ્રાક્ટર ઉપર, આજુબાજુના અધિકારીઓ ઉપર। તો ખેડૂતને લાભ થવો જોઈએ, લાભ થયો નહીં। વરાસી નદીમાં ચેકડેમ જે બન્યો છે તેના કરોડો રૂપિયા જે ફાળવીને બનાવ્યો છે તેનાથી ખેડૂતને કોઈ જ લાભ નથી। જે જમીનની અંદર બનાવ્યો છે તેનાથી કઈ રીતે પાણી સંગ્રહ થવાનું છે? જે એના કરતા તો જે પેલા લોખંડના દરવાજા વાળો જે ચેકડેમ હતો એ જ જો રિપેર કર્યો હોત ઓછા ખર્ચામાં તો તેનાથી ખેડૂતોને ઘણો લાભ થાય એવો હતો બોર રિચાર્જ થઈને। અત્યારે હાલ મારા બોરમાં પાણીનું સ્તર નીચું આવી ગયું છે। આ લોકોની બેદરકારીને કારણે કોઈ જ લાભ થતો નથી અત્યારે ખેડૂતને હાલ। સિંચાઈ વિભાગની આ લાપરવાહીએ સરકારી તિજોરીને તો પટકો માર્યો જ છે, પણ સાથે સાથે જગતના તાતની આશાઓ પર પણ પાણી ફેરવી દીધું છે। હવે કપડવંજના ખેડૂતો એક જ સૂર ઉચ્ચારી રહ્યા છે કે આ ભ્રષ્ટાચારની ગંગામાં ડૂબકી લગાવનારા તમામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક તપાસ થાય અને જનતાના પૈસા વેડફનારા સફેદ કોલર લુખ્ખાઓની બધી હોશિયારી પોલીસ ઉતારી નાખે। બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ।